કેમ છો બધા મજામાં આવીશું? હું છું તમારો જયદીપ બ્લોગર. હમણાંથી આપણે ઘણા સમયથી લોંગ વિડીયો કે શોર્ટ વિડીયો ચડાવતા નથી, કારણ કે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જે હતું ને એ હેક થઈ ગયું છે ને, એમાં આપણે વિડીયો બનાવવાનું મન થતું નથી. પણ આજે થોડુંક બેકગ્રાઉન્ડમાં જોઈને તમને લાગતું છે કે આપણે થોડાક નવીનમાં બહાર છીએ, તો હું તમને જણાવી દઉં કે હું આવ્યો છું અમારા કુળદેવી માતાના મંદિર, અમારા કુળદેવી માતાનું ધામ એટલે કે શંખલપુર બહુચરાજી માના મંદિરે. તો હું તમને દેખાડી દઉં. જો અહીંથી જોઈ લો. જો આ માતાજીનું મંદિર છે, આવું છે, આ ફરતો આવું બધું છે. આ ગેટ છે, તો અંદર આવવાનો, અહીંથી અંદર વી આવવાનું. અંદર જઈને વિડીયોની ઉતારવાની મનાય છે, એટલે બહારથી ઉતારી છે. આ જો આપણો ભાણોની બધા આવ્યા છે, એ આપણે જો એક પાણી બેન આંટો મારા આપણે હાર્દિકભાઈને બેઠા છે અહીંયા. હાલો હજી હું તમને છે ને ફરતો આંટો મારીને દેખાડી દઉં મંદિર. જો આ એક બળદ ગાડાવાળું છે, અહીં મૂકેલું છે. પછી જો આ હનુમાન દાદાનું છે, એક છાતી શીરીને દેખાડે એ છે હનુમાન દાદાનો મૂર્તિ મૂકેલી મોટી. પછી જો આ રીતે છે કાંક એટલામાં ખુલ્લી જગ્યા છે. પછી ઓલિયા પણ જો કાંક ઝાડવા છે. અહીંયા લગભગ હવનનું ને એવું છે, વચ્ચે હવન કુંડ મૂકેલો છે, એટલે લગભગ હવનનું ને એવું હોય છે. અને પછી જો અહીંયા તે બહુચરાજીમાંનો કુકડો મૂકેલો છે. જો એક અહીંયા રમે ભાઈ, એક અહીંયા છે. આવું મંદિર છે. અહીંથી અંદર જવાનું છે. અંદર તો વિડીયો ઉતારવાની મનાય છે, એટલે આપણે અંદર તો વિડીયો નહીં ઉતારી છીએ. આપણે અંદરથી દર્શન કરી લીધા છે. બાકી તો જો આ હવન કુંડ વાળું રહ્યું દેખાડી દઉં તમને. જો અહીંયા લેલા ખિસકોલા ને બધું સરે છે. જો આમાં શ્રીફળ છે, આમાં શ્રીફળ છે બધા. જો અહીંયા ગાર્ડન છે, આ બધા ફૂલ છે જે માતાજીને ઓલે એકવાર શણગાર કરી નાખ્યો, પછી શણગાર થઈ જાય ને એટલે એ ફૂલ કાઢી નાખે પાછા તે, અને નવા ફૂલ ચડાવવાના હોય. એટલે આ અહીંયા મૂકેલા છે, નવા ફૂલ આજે ચડાવેલા છે. જો આ બધું છે ઝાડવાની એવું છે. અહીંયા એક મંદિર છે. જુઓ અહીં તો મોટું મધ બેઠેલું રહ્યું માથે, એટલે આમાં જો નક્કી લીંબોળ જ પડી છે. તો એ નીચે આ બધું ખુલ્લું મેદાન છે. પછી અહીંયા હોતે એક મંદિર છે, ધીરું પગે લાગી લઈએ આપણે. જો આ છે ને જૂનું મંદિર છે બહુચરાજીમાંનું, જે આ શંખલપુરમાં જે છે ને એ જૂનું મંદિર છે. જે નવું મંદિર છે ત્યાં હોતે હું જઈશું, હું તમને દેખાડીશ હજી ત્યાં હોતે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. આપણો બ્લોગમાં તમને જોવાની મજા આવશે. આજે હું આવી ગયો છું અમારા કુળદેવીના મંદિરે, તો બ્લોગ આપણે બનાવીશું, એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને જોવાની મજા આવી જશે. આપણે અત્યારે નવું સીએનજી ગાડી નીકળેલ છે કેરી, તમે જોઈએ દેશે. એ વાહન આપણે બંધાવીને આવ્યા છે. કાલ સાંજના નીકળ્યા હતા, પણ અત્યારે પહોંચ્યા છીએ આપણે વહેલા. તો પહેલાં થોડોક એટલા માટો મારી લીધો, પછી વિડીયો બનાવવા મળ્યા હતી. જો એટલે આમ ખુલ્લી જમીન છે, બધી ઝાડવા છે ને એવું છે. અહીંયા કુંડ જેવું છે, કૂવો બૂવો છે. જો આ છે માતાજીના મંદિરનો પાછળના ભાગનું સીન. જો અહીં હજી આપણે જવાનું છે નવા મંદિરે. એ પહેલાં આપણે ફરતો વિડીયો ઉતારી લીધો છે ને, જો હું આવ્યો જાઉં છું. જો અહીં જો મધની માછુરી પાછી પાળી. અહીંયા જો આપણી આજુબાજુ રખડે તોય આપણને કાંઈ કરે નહીં મધની માછું. જો અહીંયા છે નંદી મહારાજ છે, ગૌ માતા છે. પછી અહીંયા જો બેઠા છે કોક સાધુ. અહીંયા જો કૃષ્ણ ભગવાન છે. આખું જો ઓલું છે મોટું બનાવેલું છે. એટલામાં નકરા બાકડા મૂકેલા છે. પછી જો એક મંદિર સામે રથ ઉપર કાંક છે, અને આપણે ફરતા આંટો મારી અને પછી આવ્યા છે. જો આપણે ઓલપાથી ગયા હતા, ઓલપા જો આપણા ભાણોની બધા બેઠા છે. જો અહીંયા રહી થયું. પછી જો અહીંયા હોતે એક મંદિર જેવું છે કે કાંઈક અંદર છે નહીં, કાંઈ ખાલી મંદિર જેવું છે. આપણે જો આમ ફરતા ફરીને વી આવ્યા છે. ફરતું થઈ ગયું. જા ભાણો હાલ્યો પડ્યો આપણે, જો એક મામાને હારે હાલ્યો હશે એના હાર્દિકભાઈ હારે. જો આંટા મારે